જય જિનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે ભગવાન ઋષભદેવનું જીવન ચરિત્ર વાંચશું. પહેલું, પૂર્વભવ. મહાબલ રાજાનો ભવ અને જૈન ધર્મના સંસ્કાર. ભગવાન શ્રી આદિનાથ તીર્થંકરને નમસ્કાર કરીને તેમના 10 અવતારનું પવિત્ર જીવન ચરિત્ર શરૂ થાય છે. અનાદિ સ્વયં સિદ્ધ એવા આ લોકની વચ્ચે મધ્યલોક છે. અસંખ્યાત દ્વીપ સમુદ્રોથી શોભાયમાન આ મધ્યલોકમાં વચ્ચે જંબુદ્વીપ છે અને જંબુદ્વીપની વચમાં મેરુ પર્વત શોભે છે. મેરુ પર્વતની પૂર્વે અને પશ્ચિમે વિદેહ દેશ છે. ત્યાંથી મુનિવરો કર્મરૂપી મેલનો નાશ કરીને હંમેશા વિદેહ એટલે કે દેહરહિત સિદ્ધ થયા કરે છે. તેથી તેનું વિદેહ નામ સાર્થક છે. આ વિદેહ દેશોમાં તીર્થંકર દેવ સદાય વિદ્યમાન હોય છે. તેથી ત્યાં જૈન ધર્મ સદાય વર્તે છે. આવા પશ્ચિમ વિદેહની એક અલકાપુરી નામની નગરીમાં અતિબલ નામના વિદ્યાધર રાજા હતા. એક દિવસ વૈરાગ્ય થતાં પોતાના પુત્ર મહાબલને રાજ્ય સોંપીને તેણે જીન દીક્ષા ધારણ કરી. આ મહાબલ તે જ આપણા ચરિત્ર નાયક ઋષભદેવનો જીવ. રાજા મહાબલને 4 મંત્રીઓ હતા: મહામતી, સંભિન્મતી, શતમતી અને સ્વયંબુદ્ધ. તેમાંથી સ્વયંબુદ્ધ મંત્રી શુદ્ધ સમ્યક દ્રષ્ટિ હતા ને બાકીના 3 મંત્રીઓ મિથ્યા દ્રષ્ટિ હતા. એક દિવસે મહાબલ રાજાના જન્મદિવસનો ઉત્સવ થઈ રહ્યો હતો. તે વખતે સભા મંડપમાં રાજાને અતિશય પ્રસન્ન દેખીને મહાબુદ્ધિમાન સ્વયંબુદ્ધ મંત્રીએ તેને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે હે રાજન, આ રાજલક્ષ્મી વગેરે વૈભવ તો કેવળ પૂર્વ પુણ્યનું ફળ છે. આ ભવ અને પરભવમાં આત્માના હિતને અર્થે તમે જૈન ધર્મનું સેવન કરો. સ્વયંબુદ્ધ મંત્રીની એ વાત સાંભળીને બીજા 3 મિથ્યાદ્રષ્ટિ મંત્રીઓમાંથી એકે કહ્યું કે પરલોક વગેરે કાંઈ છે જ નહીં. બીજાએ કહ્યું કે આત્મા તો સ્વતંત્ર તત્વ જ નથી, એ તો સંયોગી ક્ષણિક વસ્તુ છે. અને ત્રીજાએ કહ્યું કે આખું જગત શૂન્ય રૂપ છે, આત્મા વગેરે કંઈ છે જ નહીં. પરંતુ સ્વયંબુદ્ધ મંત્રીએ અનેક યુક્તિ અને દ્રષ્ટાંતો દ્વારા આત્માનું અસ્તિત્વ, પરલોકનું અસ્તિત્વ, આત્માના ભલા બુરા ભાવોનું ફળ વગેરે સિદ્ધ કરી દીધું અને એ રીતે જૈન ધર્મનો અતિશય મહિમા પ્રસિદ્ધ કર્યો. સ્વયંબુદ્ધના યુક્તિપૂર્વક વચનોથી સમસ્ત સભાસદોને એ વિશ્વાસ થઈ ગયો કે આ જૈન ધર્મ જ વાસ્તવિક છે. આથી સભાજનોએ તેમજ મહાબલ રાજાએ પણ પ્રસન્ન થઈને સ્વયંબુદ્ધ મંત્રીની પ્રશંસા કરી. એકવાર તે સ્વયંબુદ્ધ મંત્રી મેરુ પર્વતની યાત્રા કરવા ગયા. ત્યાં શાશ્વત જીન મંદિરો દેખીને તેને ઘણો આનંદ થયો અને તેમાં બિરાજમાન રત્નમય જીનબિંબોને નમસ્કાર કરીને પૂજા કરી. પછી થોડીવાર ત્યાં બેસીને આત્મગુણોનું ચિંતન કરતો હતો. એવામાં ત્યાં 2 મુનિવરો આવ્યા. તેઓ યુગંધર તીર્થંકરના સમોસરણમાંથી આવ્યા હતા. મંત્રીએ અતિશય ભક્તિથી પ્રણામ કરીને પૂછ્યું, હે ભગવાન, આપ અવધિજ્ઞાન રૂપી નેત્ર વડે જગતને જાણનારા છો, તેથી હું મારા મનની વાત આપને પૂછું છું. હે સ્વામી, મારા રાજા મહાબલ ભવ્ય છે કે અભવ્ય? જિનેન્દ્ર દેવે કહેલા સત્ય માર્ગનું સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધાન તે કરશે કે નહીં, એ વાત કૃપા કરીને કહો. મંત્રીએ આ પ્રમાણે પૂછ્યું ત્યારે આદિત્યગતિ નામના અવધિજ્ઞાની મુનિરાજે કહ્યું, હે ભવ્ય, તારો રાજા ભવ્ય જ છે
અને તે જૈન ધર્મની શ્રદ્ધા કરશે. એટલું જ નહીં, 10મા ભવે તે તીર્થંકર પદ પામશે. આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રની હવેની 24સીમાં તે ઋષભદેવ નામના પહેલા તીર્થંકર થશે. વળી હે મંત્રી, તેના પૂર્વભવની વાત પણ સાંભળો. આ રાજા મહાબલે પૂર્વભવમાં ભોગોની ઈચ્છાની સાથે સાથે ધર્મના બીજ રોપ્યા હતા. પૂર્વભવમાં તે વિદેશ ક્ષેત્રમાં જયવર્મા નામનો રાજપુત્ર હતો. શ્રીવર્મા તેનો નાનો ભાઈ હતો. તે શ્રીવર્મા લોકોમાં અતિશય પ્રિય હતો. તેથી રાજાએ તેને રાજ્ય સોંપ્યું ને જયવર્મા મોટો હોવા છતાં તેની ઉપેક્ષા કરી. આથી જયવર્મા એકદમ વિરક્ત થયો ને પોતાના ભાગ્યની નિંદા કરતો થકો સ્વયંપ્રભ ગુરુ પાસે દીક્ષા લઈને તપ કરવા લાગ્યો. એકવાર વિદ્યાધરની વિભૂતિ દેખીને તેણે એવું નિદાન કર્યું કે મને પણ આવતા ભવમાં વિદ્યાધરોનો આવો મહાન વૈભવ પ્રાપ્ત હો. તે આવો વિચાર કરતો હતો એવામાં એક ભયંકર સર્પ તેને કરડ્યો ને ભોગની ઈચ્છાપૂર્વક મરીને તે આ મહાબલ વિદ્યાધર થયો છે. પૂર્વના સંસ્કારને લીધે તે હજી સુધી ભોગોમાં આસક્ત રહ્યો છે. પરંતુ હે મંત્રી, હવે તારો ઉપદેશ સાંભળીને તુરત જ તે ભોગોથી વિરક્ત થશે. વળી હે મંત્રી સાંભળ, આજે જ તારા રાજાએ 2 સ્વપ્નો જોયા છે. પહેલા સ્વપ્નમાં તેણે એમ જોયું છે કે 3 દુષ્ટ મંત્રીઓએ બળાત્કારપૂર્વક તેને ભારે કીચડમાં ફસાવી દીધો છે, પણ તું તેને કીચડમાંથી બહાર કાઢે છે ને સિંહાસન ઉપર બેસાડીને તેનો અભિષેક કરે છે. તથા બીજા સ્વપ્નમાં તે રાજાએ અગ્નિની તીવ્ર જ્યોતને ક્ષણે ક્ષણે ક્ષીણ થતી દેખી છે. આ બંને સ્વપ્નો દેખીને તે રાજા તારી પ્રતીક્ષા કરી રહ્યો છે. પોતે કાંઈ પૂછ્યા પહેલાં જ તારા મુખેથી બંને સ્વપ્નો અને તેનું ફળ સાંભળીને તે રાજાને વિસ્મય થશે અને તે નિસંદેહપણે તારા વચનોનો સ્વીકાર કરીને જૈન ધર્મમાં અતિશય પ્રેમ કરશે. તેણે જે પહેલું સ્વપ્ન દેખ્યું છે તે તેના આગામી ભવની સ્વર્ગની વિભૂતિનું સૂચક છે અને બીજું સ્વપ્ન એમ સૂચવે છે કે હવે તેનું આયુષ્ય 1 મહિનાનું જ બાકી રહ્યું છે. માટે હે ભદ્ર, તેના કલ્યાણ માટે તું શીઘ્ર પ્રયત્ન કર. આ પ્રમાણે કહી સ્વયંબુદ્ધ મંત્રીને આશીર્વાદ દઈ ને તે બંને મુનિવરો આકાશ માર્ગે વિહાર કરી ગયા. મુનિવરોના વચન સાંભળીને સ્વયંબુદ્ધ મંત્રી તત્કાળ મહાબલ રાજા પાસે આવ્યો. રાજા સ્વપ્નોની ચિંતામાં હતો ત્યાં તો મંત્રીએ તેને બંને સ્વપ્ન તેમજ તેના ફળની વાત કહી સંભળાવી અને જૈન ધર્મના સેવનનો ઉપદેશ આપ્યો કે હે રાજન, જિનેન્દ્ર દેવનો કહેલા ધર્મ જ સમસ્ત દુઃખોની પરંપરાને છેદનાર છે. માટે તેમાં જ તમારી બુદ્ધિ જોડો ને તેનું પાલન કરો, કેમ કે હવે તમારું આયુષ્ય માત્ર 1 માસ જ બાકી છે. સ્વયંબુદ્ધ મંત્રીની વાત સાંભળીને રાજાને આશ્ચર્ય થયું અને પોતાનું 1 જ માસનું આયુષ્ય જાણીને તે બુદ્ધિવાન રાજાએ ધર્મભાવનામાં પોતાનું ચિત્ત લગાવ્યું. રાજ્ય છોડીને તે સિદ્ધકૂટ ચૈત્યાલયમાં પહોંચ્યો અને ત્યાં સિદ્ધ પ્રતિમાઓનું પૂજન કરીને સંન્યાસ ધારણ કર્યો. સ્વયંબુદ્ધ મંત્રીને નિર્યાપક આચાર્ય બનાવીને પ્રાયોપગમન સંન્યાસ ધારણ કર્યો ને સુખપૂર્વક પ્રાણ છોડીને બીજા ઈશાન સ્વર્ગમાં શ્રીપ્રભ વિમાનમાં લલિતાંગ નામનો દેવ થયો. હવે અવતાર બીજો, લલિતાંગ દેવ. ઋષભદેવનો જીવ મહાબલ રાજાનો ભવ પૂરો કરીને ઈશાન સ્વર્ગમાં લલિતાંગ દેવપણે ઉપજ્યો. દેવલોકની વિભૂતિ દેખીને તે આશ્ચર્યચકિત થઈ ગયો કે આ શું છે? હું કોણ છું ને આ બધા કોણ છે કે જેઓ મને નમસ્કાર કરે છે? ક્ષણભર તે વિચારમાં પડી ગયો કે હું અહીં ક્યાં આવ્યો છું, ક્યાંથી આવ્યો?
આવું ચિંતન કરતા તત્ક્ષણે તેને અવધિજ્ઞાન પ્રગટ્યું. તે અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વભવ તેમજ સ્વયંબુદ્ધ મંત્રી વગેરેના પ્રસંગ તેને જાણી લીધા. સ્વર્ગમાં લલિતાંગ દેવનું આયુષ્ય જ્યારે થોડાક પલ્ય બાકી રહ્યું ત્યારે તેને સ્વયંપ્રભા નામની એક દેવી પ્રાપ્ત થઈ. તે તેને અતિશય પ્રિય હતી. તે દેવ સ્વયંપ્રભા દેવી સાથે કોઈ વાર મેરુ પર્વતના નંદનવનમાં, કોઈ વાર વિજયાત પર્વત ઉપર, કોઈ વાર રુચકગીરી કુંડલગીરી પર્વતો ઉપર, કોઈ વાર મનુષ્યોત્તર પર્વત ઉપર, તો કોઈ વાર નંદીશ્વરના રત્નમય જીનબિંબોના દર્શન કરવા જતો હતો. એ પ્રમાણે સ્વર્ગમાં તેણે ઘણો કાળ વ્યતીત કર્યો. એકવાર અચાનક તે લલિતાંગ દેવના આભૂષણો નિસ્તેજ થઈ ગયા. માળા કરમાઈ ગઈ. તેના વિમાનના કલ્પવૃક્ષો કંપવા લાગ્યા. આ ચિહ્નોથી પોતાનું મરણ નિકટ જાણીને તે દેવ ભયભીત થઈને શોક કરવા લાગ્યો, કેમ કે હજી તેને સમ્યક દર્શન થયું ન હતું ને. ત્યારે સ્વર્ગના બીજા દેવોએ ધૈર્ય બંધાવતા કહ્યું કે હે દેવ, પુણ્ય ફળથી પ્રાપ્ત થયેલા સ્વર્ગના અભ્યુદયમાંથી જીવનું પતન થવાનું નિશ્ચિત જ છે. માટે શોક ન કરો ને ધર્મમાં મન જોડો. જીવને ધર્મ જ પરમ શરણ છે. દેવોના એમ કહેવાથી લલિતાંગ દેવે ધૈર્ય ધારણ કર્યું ને ધર્મમાં ચિત્ત લગાડ્યું. 15 દિવસ સુધી તેણે સ્વર્ગના જીન પ્રતિમાઓનું પૂજન કર્યું ને અંત સમયે સાવધાન ચિત્તે નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા તે અદૃશ્ય થઈ ગયો. તેનો દેહ વિલય થઈ ગયો. હવે વજ્રજંગ અને શ્રીમતીના ભવનું સુંદર વર્ણન આવશે. ત્રીજો ભવ, વજ્રજંગ રાજા અને શ્રીમતી રાણી. મુનિવરોને આહારદાનનો આનંદકારી પ્રસંગ. આ જંબુદ્વીપના પૂર્વ વિદેશ ક્ષેત્રમાં પુષ્કલાવતી દેશ છે. તેના ઉત્પલખેટક નગરીમાં વજ્રબાહુ નામનો રાજા હતો. ઋષભદેવનો જીવ સ્વર્ગમાંથી લલિતાંગ દેવનો ભવ પૂરો કરીને આ વજ્રબાહુ રાજાને ત્યાં અવતર્યું. તેનું નામ વજ્રજંગ કુમાર. લલિતાંગ દેવની જે સ્વયંપ્રભા નામની દેવી હતી તે પણ સ્વર્ગનું આયુષ્ય પૂરું થતાં વિદેહ ક્ષેત્રની પુંડરીકિણી નગરીમાં રાજા વજ્રદંત ચક્રવર્તીની પુત્રી તરીકે જન્મી. એનું નામ શ્રીમતી. એકવાર તે શ્રીમતીના દાદા શ્રી યશોધર મુનિરાજને કેવળ જ્ઞાન થયું. તે કેવળ જ્ઞાનની પૂજા કરવા માટે દેવોના વિમાનો ત્યાંથી પસાર થતા હતા. તે દેવ વિમાનોને જોતા જ શ્રીમતીને પોતાનું પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું અને વારંવાર લલિતાંગ દેવનું સ્મરણ કરતી થકી તે મૂર્છિત થઈ ગઈ. પંડિતા નામની ચતુર ધાવ માતાએ તેને સચેત કરીને મૂર્છાનું કારણ પૂછ્યું. શ્રીમતીએ તેને પૂર્વભવનો બધો વૃત્તાંત કહ્યો અને પોતાના પૂર્વભવ સંબંધી એક ચિત્રપટ બનાવીને તેને આપતા કહ્યું કે હે સખી, આ ચિત્રના ગૂઢ વિષયોને પણ જે ઓળખી કાઢે તેને તું મારા પૂર્વભવનો પતિ લલિતાંગ દેવનો જીવ સમજજે. ધાવ માતા એ ચિત્ર લઈને વિદાય થઈ અને જીન મંદિરની ચિત્રદશામાં તે પ્રદર્શિત કર્યું. હવે આ દરમિયાન શ્રીમતીના પિતા વજ્રદંત રાજાએ 2 વધામણી એક સાથે પ્રાપ્ત થઈ. એક તો તેમના પિતા યશોધર મુનિરાજને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ને બીજા આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. ધર્મપ્રેમી વિવેકી મહારાજાએ કેવળ જ્ઞાનની પૂજા કરવાનો નિર્ણય કર્યો. જગતગુરુ યશોધર ભગવાનની મહાપૂજા કરીને વજ્રદંત રાજાએ તેમના ચરણોમાં પ્રણામ કર્યા કે તરત જ તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. તે યોગ્ય જ છે, કેમ કે વિશુદ્ધ પરિણામોથી કરવામાં આવેલી ભક્તિ ફળીભૂત કેમ ન થાય.
અને તે શું શું ફળ ન આપે. તે અવધિ જ્ઞાનથી રાજાએ જાણી લીધું કે પૂર્વભાવે હું અચ્યુત સ્વર્ગનો ઇન્દ્ર હતો અને આ મારી શ્રીમતી પુત્રી લલિતાંગ દેવની દેવી હતી. નગરમાં આવીને તે ચક્રવર્તીએ પોતાના શોકમગ્ન પુત્રી શ્રીમતીને કહ્યું, હે પુત્રી, તું શોક ના કર. સાંભળ, હું અવધિ જ્ઞાન દ્વારા તારા પતિનો બધો વૃત્તાંત કહું છું. પૂર્વભવનો તારો પતિ એટલે કે લલિતાંગ દેવ પણ આ વિદેહ ક્ષેત્રમાં જ અવતર્યો છે ને તે મારો ભાણેજ થાય છે તથા થોડા જ વખતમાં તે તારો પતિ થશે. વળી સાંભળ, પૂર્વભવે હું જ્યારે અચ્યુતેન્દ્ર હતો ત્યારે 2 ઇન્દ્રો મારી પાસે આવેલા. ત્યારે તમે બંને લલિતાંગ અને સ્વયંપ્રભા પણ તેમની સાથે જ હતા. તે ઇન્દ્રોએ મને યુગંધર સ્વામીનું ચરિત્ર પૂછ્યું કે હે દેવ, અમે બંનેએ યુગંધર તીર્થંકરના તીર્થમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે, તેથી તેમનું પૂરું ચરિત્ર જાણવાની અમને ઈચ્છા છે, માટે તમે કહો. તે વખતે મેં યુગંધર તીર્થંકરના પૂર્વભવોનું ચારિત્ર કહ્યું હતું. તે સાંભળીને અનેક જીવો સમ્યક દર્શન પામ્યા હતા તથા તમને બંનેને પણ અતિશય ધર્મપ્રેમ જાગ્યો હતો. વળી ત્યાં આપણે બધા દેવો સ્વયંભૂ રમણ તથા નંદીશ્વર સુમેરુ વગેરેના દર્શન કરવા જતા હતા. એ બધું પણ તને યાદ હશે. શ્રીમતીએ કહ્યું, હા પિતાજી, એ બધું મારા હૃદયમાં પ્રત્યક્ષની જેમ પ્રતિભાસિત થઈ રહ્યું છે. વજ્રદંત રાજાએ કહ્યું, હે પુત્રી, તે લલિતાંગ દેવ વજ્રજંગ નામનો રાજકુમાર થયો છે. આજથી 3જા દિવસે તને તેનો સમાગમ થશે અને તે જ તારો પતિ થશે. શ્રીમતીને એક તરફથી રાજાએ ઉપરોક્ત સમાચાર આપ્યા અને બીજી તરફથી તેની પંડિતા સખી પણ ચિત્રપટ સંબંધી સમાચાર લઈને આવી પહોંચી. તેણે કહ્યું, હે સખી, તારું આ ચિત્રપટ જોતા વજ્રજંગ કુમારને બધું પરિચિત લાગ્યું. પૂર્વભવના સ્મરણથી ક્ષણભર તે વિચારમાં પડી ગયા. તેની આંખમાંથી આંસુ ઝરવા લાગ્યા અને મૂર્છિત થઈ ગયા. ત્યારબાદ અનેક ઉપયોગથી સચેત થતાં તેણે બધી વિગત કહી તથા પોતાનું બનાવેલું એક ચિત્રપટ પણ આપ્યું. આમ કહીને પંડિતાએ વજ્રજંગે આપેલું પૂર્વભવનું ચિત્રપટ શ્રીમતીને આપ્યું. જેમ ભવ્ય જીવો અધ્યાત્મશાસ્ત્રને જોતા જ પ્રમુદિત થાય તેમ શ્રીમતી તે ચિત્રપટ જોઈને પ્રમુદિત થઈ. એવામાં રાજા વજ્રબાહુ પોતાના પુત્ર વજ્રજંગ સહિત ત્યાં આવી પહોંચ્યા. ત્યારે ચક્રવર્તીએ પોતાના બનેવી વજ્રબાહુને સન્માનપૂર્વક કહ્યું કે આજે આપ પુત્ર સહિત મારે ઘેર પધાર્યા, તેથી મારું મન અતિશય પ્રસન્ન થયું છે. મારા ઘરમાં જે કોઈ વસ્તુ આપને ઉત્તમ લાગતી હોય તેનો સ્વીકાર કરો. ત્યારે વજ્રબાહુએ કહ્યું, હે ચક્રેશ, આપના પ્રસાદથી મારે ત્યાં બધું જ છે. છતાં આપનો પ્રેમભર્યો આગ્રહ છે તો એટલું માગું છું કે આપની શ્રીમતી પુત્રી મારા પુત્ર વજ્રજંગને આપો. ચક્રવર્તીએ પ્રસન્નતાપૂર્વક એ વાતનો સ્વીકાર કરતા કહ્યું, એ બંનેને પૂર્વભવથી સ્નેહ ચાલ્યો આવ્યા છે, તેથી તેનો વિવાહ સંબંધ યોગ્ય જ છે. આ રીતે ઉત્સવપૂર્વક વજ્રજંગ અને શ્રીમતીના વિવાહ થયા. ત્યારબાદ પોતાનો ધાર્મિક ઉત્સાહ પ્રગટ કરવા માટે વજ્રજંગ કુમાર શ્રીમતી સહિત મહાપવિત્ર જૈન મંદિરે ગયા અને ત્યાં વિરાજમાન સુવર્ણમય પ્રતિમાઓનો અભિષેક કરીને અષ્ટદ્રવ્યથી પૂજન કર્યું તથા મુનિવરોના દર્શન કર્યા અને પછી પુંડરકેણી નગરીમાં પાછા આવીને નિવાસ કર્યો. ત્યાં ઘણા કાળ સુધી ચક્રવર્તીના ભવનમાં રહ્યા બાદ વિદાય થઈને વજ્રજંગ કુમાર શ્રીમતી સહિત પોતાના ઉત્પલ ખેટક નગરમાં આવ્યો. ક્રમથી તેને 98 પુત્રો થયા. એક દિવસ વજ્રજંગના પિતાને સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં પોતાના પુત્ર વજ્રજંગનો રાજ્યાભિષેક કરીને પોતે જૈન દીક્ષા અંગીકાર કરી. તે વખતે શ્રીમતીના 98 પુત્રોએ પણ દાદાની સાથે જ દીક્ષા લઈ લીધી.
આ તરફ પુંડરીકિણી નગરીમાં શ્રીમતીના પિતા વજ્રધન ચક્રવર્તી પણ કમળમાં મૃત ભ્રમરને દેખીને સંસારથી વિરક્ત થયા અને અમિત તેજ વગેરે પુત્રને રાજ્ય સોંપવા માંડ્યું. પરંતુ તે પુત્રો પણ વૈરાગ્ય પામ્યા હોવાથી કોઈએ રાજ્યનો સ્વીકાર ના કર્યો. આથી છેવટે પુંડરીક નામના નાની ઉંમરના પૌત્રને રાજ્યભાર સોંપીને વજ્રધન ચક્રવર્તી 60,000 રાણીઓ, 20,000 રાજાઓ તથા 1,000 પુત્રો સહિત દીક્ષા ધારણ કરી. અહીં રાજમાતા લક્ષ્મીમતીને ચિંતા થઈ કે પુંડરીક તો હજી નાનો બાળક છે, તે આવડા મોટા રાજ્યનો ભાર કેવી રીતે સંભાળી શકશે. તેથી તેણે ઉત્પલ ખેટક નગરના સંદેશો મોકલીને રાજા વજ્રજંગને સહાય માટે તોડાવ્યા. સંદેશ મળતા જ રાજા વજ્રજંગ પુંડરીકિણી નગરીમાં જવા માટે તૈયાર થયા. પહેલા મતિવર મંત્રી, બીજું આનંદ પુરોહિત, ત્રીજું ધનમિત્ર શેઠ અને ચોથા અકંપન સેનાપતિ એ ચારેયે પણ વજ્રજંગ રાજાની સાથે જ પ્રસ્થાન કર્યું. રાણી શ્રીમતીએ પણ સાથે જ હતી. ચાલતા ચાલતા રાજા વજ્રજંગ એક સુંદર સરોવર કિનારે આવ્યા ને ત્યાં પડાવ નાખ્યો. ભવિષ્યમાં જેઓ તીર્થંકર થવાના છે એવા વજ્રજંગનો મુકામ થવાથી આખું વન પણ જાણે પ્રફુલ્લિત થયું હોય તેમ શોભી ઉઠ્યું. સ્નાનાદિ બાદ તે સૌ ભોજનની તૈયારી કરતા હતા. એવામાં એક આનંદકારી ઘટના બની. શું બન્યું તે હવે વાંચો. વજ્રજંગ અને શ્રીમતી દ્વારા મુનિવરોને આહારદાન. રાજા વજ્રજંગ અને શ્રીમતી જ્યાં ભોજન માટે તૈયારી કરતા હતા એવામાં એકાએક દમધર અને સાગરસેન નામના 2 ગગનવિહારી મુનિવરો ત્યાં પધાર્યા. આહા! મુનિવરો આંગણે પધાર્યા એટલે તો સાક્ષાત મોક્ષ માર્ગ જ આવ્યો. આકાશમાંથી ઉતરી રહેલા મુનિવરોને દેખતા જ રાજા અને મંત્રી વગેરેને મહાન આશ્ચર્ય થયું. અરે, વનના સિંહ, વાંદરો, ભૂંડ અને નોળિયો જેવા પશુઓ પણ મુનિરાજને દેખીને અત્યંત પ્રસન્ન થયા. તે મુનિવરોને વનમાં જ આહાર લેવાની પ્રતિજ્ઞા હતી. તેઓ અતિશય તેજસ્વી હતા તથા પવિત્રતાથી એવા સુશોભિત હતા કે જાણે સ્વર્ગ અને મોક્ષ જ અહીં આવ્યો હોય. તે બંને મુનિવરો તંબુની સમીપ આવતા જ અતિશય પ્રસન્નતાથી ભક્તિપૂર્વક રાજા રાણીએ તેમને નિમંત્રણ કર્યું. હે સ્વામી, પધારો, પધારો, પધારો. મુનિરાજ ત્યાં સ્થિત થતા વજ્રજંગ અને શ્રીમતીએ ભક્તિપૂર્વક તેમની પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરીને સન્માન કર્યું અને યોગ્ય વિધિપૂર્વક ભોજનશાળામાં પ્રવેશ કરાવીને તેમને ઉચ્ચ આસને બેસાડ્યા. તેમના ચરણોનું પ્રક્ષાલન કર્યું, પૂજા કરી, નમસ્કાર કર્યા. પછી મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક દાતાના 7 ગુણો શ્રદ્ધા, સંતોષ, ભક્તિ વગેરે સહિત વિશુદ્ધ પરિણામથી તે ઉત્તમ મુનિવરોને વિધિપૂર્વક આહારદાન દીધું. હજી એને ખબર નથી કે જેને પોતે આહારદાન આપ્યું તે પોતાના જ પુત્રો જ હતા. મુનિરાજને આહારદાનનો એ ભવ્ય આનંદકારી પ્રસંગ હતો. તે ઉત્તમ આહારદાનના પ્રભાવથી તરત જ ત્યાં આશ્ચર્યકારી 5 વસ્તુ થઈ ગઈ. આકાશમાંથી રત્નવૃષ્ટિ થવા લાગી, બીજું પુષ્પવર્ષા થવા લાગી, ત્રીજું સુગંધ વરસવા લાગી, ચોથું દુદુંભી વાગવા માંડ્યા અને પાંચમું આકાશમાં દેવો અહોદાનમ, અહોદાનમ એવા શબ્દપૂર્વક જય જયકાર કરવા લાગ્યા. આહારદાન બાદ બંને મુનિવરોને વંદન અને પૂજન કરીને વજ્રજંગે જ્યારે તેમને વડાવ્યા ત્યારે અંતઃપુર દાસીએ કહ્યું, રાજન, આ બંને મુનિવરો તમારા સૌથી નાના પુત્રો જ છે. આ સાંભળતા જ વજ્રજંગ અને શ્રીમતી અતિશય પ્રેમપૂર્વક તે મુનિવરોની નિકટ ગયા અને તેમની પાસેથી ધર્મનું શ્રવણ કર્યું. ત્યારબાદ વજ્રજંગે તથા શ્રીમતીના પૂર્વભવ પૂછ્યા.
મુનિવરોએ તે બંનેના પૂર્વભવ લલિતાંગ દેવ તથા સ્વયંપ્રભા દેવીનું વર્ણન કર્યું. ત્યારબાદ વજ્રજંગે ફરીને પૂછ્યું કે હે નાથ, આ મતિવર મંત્રી, આનંદ પુરોહિત, ધનમિત્ર શેઠ અને અકંપન સેનાપતિ એ ચારેય જીવો મને ભાઈની જેમ અતિશય વહાલા છે, માટે કૃપા કરીને આપ તેમનો પણ પૂર્વભવ કહો. મુનિરાજે કહ્યું, હે રાજન, આ મતિવર મંત્રીનો જીવ પૂર્વભવમાં સિંહ હતો. એકવાર વનમાં પ્રીતિવર્ધન રાજાએ મુનિને આહારદાન દીધું તે દેખીને સિંહને જાતે સ્મરણ થઈ ગયું. તેથી તે અતિશય શાંત થઈ ગયો ને આહારાદિનો ત્યાગ કરીને તે સિંહ એક શિલા ઉપર બેસી ગયો. મુનિરાજે અવધિજ્ઞાન વડે તે જાણીને પ્રીતિવર્ધન રાજાને કહ્યું કે હે રાજન, આ સિંહ શ્રાવકના વ્રત ધારણ કરીને સંન્યાસ કરી રહ્યો છે. તમારે તેની સેવા કરવી યોગ્ય છે. ભવિષ્યમાં તે ભરત ક્ષેત્રના પહેલા તીર્થંકર ઋષભદેવનો પુત્ર થશે અને ચક્રવર્તી થઈને તે જ ભવે મોક્ષ જશે. મુનિરાજની એ વાત સાંભળીને રાજાએ તે સિંહને પ્રેમથી જોયો અને તેના કાનમાં નમસ્કાર મંત્ર સંભળાવ્યો. 18 દિવસના સંથારા બાદ દેહ છોડીને તે સિંહ બીજા સ્વર્ગના દેવ થયા અને ત્યાંથી ચવીને આ મતિવર મંત્રી થયો છે. વળી તે સિંહ ઉપરાંત પ્રતિવર્ધન રાજાના સેનાપતિ, મંત્રી અને પુરોહિત એ ત્રણેયે પણ આહારદાનમાં અનુમોદના આપેલું. તેથી તેઓ ભોગભૂમિના અવતાર કરીને પછી બીજા સ્વર્ગમાં દેવ થયા. તમારી વજ્રજંગની લલિતાંગ દેવની પર્યાયમાં એ ત્રણે તમારા જ પરિવારના દેવો હતા અને તેઓ જ અહીં તમારા પુરોહિત, શેઠ અને સેનાપતિ થયા છે. ભવિષ્યમાં તમે તીર્થંકર થશો ત્યારે તેઓ પણ તમારા પુત્ર થઈને મોક્ષ પામશે. તેમાંથી અકંપન સેનાપતિ તો બાહુબલી થશે. આનંદ પુરોહિત તથા ધનમિત્ર શેઠ એ બંને વૃષભસેન તથા અનંત વિજય નામના પુત્ર થઈને તમારા જ ગણધર થશે. આ પ્રમાણે તે મુનિવરોએ વજ્રજંગને તેના મંત્રી, પુરોહિત, શેઠ અને સેનાપતિના પૂર્વભવોનું સંબંધ કહ્યા અને મુનિરાજના શ્રીમુખેથી પોતાનું આવું મહાન ભવિષ્ય સાંભળી તે સૌનો ઘણો હર્ષ થયો. જ્યારે એ બે મુનિવરો આ બધા વૃત્તાંત કહી રહ્યા હતા ત્યારે નોળિયો, સિંહ, વાંદરો અને ભૂંડ એ 4 જીવો ત્યાં સમીપમાં બેઠા હતા અને શાંતિથી મુનિરાજના તરફ ટગ નિહાળી રહ્યા હતા. તે જોઈને આશ્ચર્યથી વજ્રજંગે પૂછ્યું, હે સ્વામી, આ નોળિયો, સિંહ, વાંદરો અને ભૂંડ એ ચારેય જીવો અહીં મનુષ્યોની વચ્ચે પણ નિર્ભયપણે આપના મુખ કમળ તરફ નજર માંડીને કેમ બેઠા છે? તેના ઉત્તરમાં શ્રી મુનિરાજે કહ્યું, સાંભળ રાજન, આ સિંહ વગેરે ચારેય જીવો આહારદાન દેખીને પરમ હર્ષ પામ્યા છે. તેઓ પણ ભવિષ્યમાં તારા પુત્રો થઈને મોક્ષ પામશે. આ સિંહ પૂર્વભવે હસ્તિનાપુરમાં એક વેપારીનો પુત્ર હતો, પણ તીવ્ર ક્રોધને લીધે તે મરીને સિંહ થયો છે. આ ભૂંડ પૂર્વભવે એક રાજપુત્ર હતો, પણ તીવ્ર માનને લીધે તે મરીને ભૂંડ થયો છે. આ વાંદરો પૂર્વભવે એક વણિક પુત્ર હતો, પણ તીવ્ર માયાને લીધે વાંદરો થયો છે. અને આ નોળિયો પૂર્વભવે એક કંદોય હતો, પણ તીવ્ર લોભના લીધે મરીને નોળિયો થયો છે. કશાયોના ફળમાં આવી હલકી ગતિ પ્રાપ્ત થઈ, માટે તે કશાયો છોડવા જેવા છે. અત્યારે આ સિંહ વગેરે ચારેય જીવો આહારદાન દેખીને અતિશય હર્ષિત થયા છે અને તે ચારેયને પોતાના પૂર્વભવનું જાતે સ્મરણ થયું છે. તેથી તેઓ સંસારથી એકદમ વિરક્ત થઈ ગયા છે અને નિર્ભયપણે ધર્મશ્રવણ કરવાના ઈચ્છાથી અહીં બેઠા છે. તમે બંનેએ આહારદાનના ફળમાં ભોગભૂમિનું આયુષ્ય બાંધ્યું છે અને આ સિંહ વગેરે ચારેય જીવોએ પણ આહારદાનનું અનુમોદન કરીને તમારી સાથે જ ભોગભૂમિનું આયુષ્ય બાંધ્યું છે. હે રાજન, અહીંથી હવે 8મા ભવે જ્યારે તમે ઋષભના તીર્થંકર થઈને મોક્ષ પામશે ત્યારે આ બધા જીવો પણ તે જ ભવમાં મોક્ષ પામશે.
તેના નામ ચિત્રમાં લખેલ છે. મોક્ષ સુધીના 7 ભવમાં આ બધા જીવો તમારી સાથે ને સાથે જ રહેશે. આ શ્રીમતીનો જીવ પણ તમારા તીર્થમાં દાન તીર્થની પ્રવૃત્તિ ચલાવનાર શ્રેયાસ રાજા થશે અને તે જ ભવે મોક્ષ પામશે. આકાશગામી ચારણવૃદ્ધિધારક મુનિવરોના આ વચનો સાંભળીને રાજા વજ્રજંગનું શરીર હર્ષથી રોમાંચિત થઈ ગયું. તેમજ રાણી શ્રીમતી, મતિવર મંત્રી અને સિંહ વગેરેને પણ ઘણો જ હર્ષ થયો. તેઓએ મુનિરાજના ચરણોમાં ફરીને નમસ્કાર કર્યા. ત્યારબાદ આકાશ જ જેમના વસ્ત્ર છે એવા નિસ્પૃહ મુનિવરો તે આકાશ માર્ગે અન્યત્ર વિહાર કરી ગયા. અહીં જિજ્ઞાસુએ આગળ જતા આ કથાનો સંબંધ સમજવા માટે એક વાત લક્ષમાં રાખવા જેવી છે. વજ્રજંગની સાથે વિધિપૂર્વક મુનિવરોને આહારદાન કરતા શ્રીમતીને ઘણી જ પ્રસન્નતા થઈ અને આ આહારદાન પ્રસંગના એવા દ્રઢ સંસ્કાર તેના આત્મામાં પડી ગયા કે હવેના 8મા ભવે વજ્રજંગ જ્યારે વૃષભદેવ તીર્થંકર થશે, એ મુનિદશામાં 1 વર્ષની તપશ્ચર્યા કરશે, ત્યારે શ્રીમતીના જીવ કે જે શ્રેયાંસ કુમાર તરીકે જન્મ્યો હશે તેને ઋષભદેવ ભગવાનને જોતા જ 7 ભવે પહેલાના એટલે કે અસંખ્ય વર્ષ પહેલાના આ આહારદાન પ્રસંગનું સ્મરણ થઈ આવશે અને તે ઉપરથી આહારદાનની વિધિ જાણીને તે વિધિપૂર્વક ઋષભદેવ મુનિરાજને પહેલામાં વહેલું આહારદાન કરીને દાન તીર્થના પ્રવર્તક થશે. મુનિવરો વિહાર કરી જતા રાજા વજ્રજંગ વગેરે પોતાના તંબુમાં પાછા આવ્યા અને એ મુનિવરોના ગુણોનું ધ્યાન કરતા આખો દિવસ એ સરોવરના કિનારે વિતાવ્યો. ત્યારબાદ અનુક્રમે પ્રસ્થાન કરતા તેઓ પુંડરકીણી નગરીમાં આવી પહોંચ્યા ને ત્યાં થોડો વખત રહીને પોતાના ભાણેજ પુંડરીકનું રાજ્ય સુવ્યવસ્થિત કરીને ઉત્પલખેટક નગરીમાં પાછા ફર્યા. વજ્રજંગ અને શ્રીમતીનો ઘણો કાળ વિવિધ ભોગવિલાસમાં વીતી ગયો. આયુષ્ય પૂરું થવા આવ્યું તેનો પણ તેમને ખ્યાલ ન રહ્યો. એકવાર શયનાગારમાં તેઓ સૂતા હતા. અનેક પ્રકારનો સુગંધી ધૂપ ત્યાં સળગી રહ્યા હતા. એકાએક બંધ શયનાગારમાં ધુમાડાથી તેઓ ગુંગળાઈ ગયા અને થોડી વારમાં જ મૂર્છિત થઈને મૃત્યુ પામ્યા. અહીં શાસ્ત્રકાર કહે છે કે અરે, એ ધૂપ તેમના ભોગોપભોગનું સાધન હતું, તેનાથી જ તેમનું મૃત્યુ થયું. ઉત્તમ ભોગ વૈભવને પામેલા વજ્રજંગ અને શ્રીમતી પણ આવી શોચની દશાને પામ્યા. હે ભવ્ય જીવો, ભોગોમાં આસક્તિ જીવની આવી દશા થાય છે તો પછી દુઃખકારી એવા એ ભોગોથી શું પ્રયોજન છે? તેને છોડીને જિનેન્દ્રદેવના વિતરાગ ધર્મમાં જ પ્રીતિ કરો. વજ્રજંગ અને શ્રીમતી મરીને ક્યાં ઉપજ્યા તે હવે કહેશે.